તો ફાઇનલી આપણે નીકળી ગયા છે કળાકમણા મા સતીમાના દર્શન કરવા માટે। સાક્ષાત માં વીરભંડ રાવળની 16મી સદી ત્યાંમાં વિરાજમાન છે। તો અમે બધા નીકળી ગયા છે, મારા સંબંધી બધા, અને બન્યા રહેજો વ્લોગ વિડીયોમાં, તમને મા સતીના દર્શન કરાવું। બધા અમે નીકળી ગયા છે છીએ આજ ઊંઝાથી દર્શન કરવા માટે। તો બન્યા વચમાં વાળીનાથનું મંદિર આવે છે। તો આ છે આપણે મા સતીના માતાજીનું મંદિર। દૂર દૂરથી પબ્લિક આવે છે દર્શન કરવા માટે। વીરભંડ રાવળની 16મી સદી પાટણથી કડા લઈ ગયા અને કડાકમણા જતા ત્યાં આરામ કરવા બેઠા હતા। સતીમાએ કીધું કે જ્યાં મારો દીવો રોકાશે, બધી આમ ઘણું બધું આમ કહેવાનું હતું, પણ ત્યાં સૂકી રાણ હતી, રોણના નીચે આમ વિહમો ખાવા બેઠા હતા, અને પછી તે રોણ લીલી થઈ ગઈ હતી, ત્યારથી ત્યાં બિરાજમાન છે। અને દૂર દૂરથી લોકો આવે છે। અમારા અશ્વિનજી ઊંઝા ખાસ અમારા મિત્ર છે, બધા સંગાથી દર્શન કરવા જાય છે। નિકુલજી ઊંઝા, દીપા કાકા, સંજુ બાબા દર્શન કરે છે માતાજીના। અમે પણ દર્શન કરી લીધા। એકવાર અવશ્ય દર્શન કરવા આવો। મા સતી સાક્ષાત હાજરા હાજુર છે અને બધાની મનોકામના પૂર્ણ કરે છે। પબ્લિક એટલે તમે જુઓ તો બહુ પબ્લિક, તમે પણ જોઈ શકતા છો વિડીયામાં કેટલી પબ્લિક છે। માતાજીનું છે તો ઘણું બધું, પણ આપણને જેટલી બધી આમ જાણકારી નથી। બાકી ઇતિહાસ તો માતાજીનો ઘણો છે, આપણે પણ એટલો બધો કોઈ જાણતા નથી। એટલે જાણતા એટલે કીધું હતું કે વીરભંડ રાવળ 16મી સદી પાટણથી લઈ ગયા છે, અને કડાકમણા જતા વસમાં વિહમો ગાધો હતો, તે તેમને તે બેહાણા થઈ ગઈ સતીમાના। બાકી તો સંજુ બાબા, શ્રી સિદ્ધેશ્વરી માતાજી કડાકમણા। તો અહીંયા આપણો વ્લોગ વિડીયો પૂરો કરીએ છીએ। તો બધા મિત્રો સાથ સહકાર આપજો અને વિડીયોને શેર કરજો, લાઇક કરજો, અને ખાસ મારી ચેનલ અપ્પુ 6419ને સબસ્ક્રાઈબ કરજો। જેટલો બને એટલો વિડીયો શેર કરજો, અને એકવાર અવશ્ય દર્શન કરવા આવજો મા 16મી સદીના। તો જય માતાજી મિત્રો।